કેમ છે? લાગે ને કપાસ જોરદાર? આ કપાસની અંદર મિત્રો એક એવી દવાનો છંટકાવ થયો છે અને એ દવા પણ 5 દિવસ પહેલા છંટકાવ કરેલો છે, છતાં પણ આ કપાસની અંદર થ્રીપ્સ, કથીરી, લીલી પોપટી, સફેદ માખી કે ઈયળ કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ જોવા નથી મળતો અને હજી પણ આની અંદર 3 થી 4 દિવસ વધુ સારા એવા રિઝલ્ટ લાગે છે કે આની અંદર રહેશે, એટલે કે 15 દિવસનું રિઝલ્ટ આપતી સારામાં સારી દવાનો આની અંદર છંટકાવ થયો છે અને તમે જોઈ શકો છો એવી રીતે એકદમ ગ્રીનરી, એકદમ લીલોછમ કપાસ ઊભો છે. કોઈ પણ વધ કુણપની કોઈ પણ દવાનો વપરાશ નથી કર્યો, ઓનલી ફોર એક જ દવાનો વપરાશ કર્યો છે અને એ દવાનું નામ છે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું ડિસાઇડ. કે આ ડિસાઇડ છે એનો વપરાશ છે તમારે 50 ગ્રામ પ્રતિ પંપ લેખે કરવાનો છે. સાથે થ્રીપ્સ, કથીરી, ઈયળ, લીલી પોપટી, સફેદ માખીને તો મારે જ છે, પરંતુ હરિતકણનું પ્રમાણ વધારતું હોવાથી, ફાઇટોટોનિક ઇફેક્ટ આપતું હોવાથી એકદમ ગ્રીનરીની અંદર આપણું ફીલ રહે છે. કોઈ પણ અલગ અલગ દવા નાખવાની જરૂર નથી. આજે જ તમારા નજીકના એગ્રો સ્ટોર ઉપરથી લઈ આવો. એક જ કપાસના પાકની અંદર એક જ દવા અને તમામ જીવાત સાફ, એટલે કે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું ડિસાઇડ.